आज स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में स्थायी समिति की बैठक आयोजित हुई थी, जिसमें काफी चर्चा के बाद 11 कार्यों को मंजूरी दी गई थी। आज पालिका की स्थायी समिति की बैठक आयोजित हुई थी। स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में ये बैठक मिली थी, जिसमें 15 कार्यों को मंजूरी के लिए रखा गया था, जिसमें से चर्चा के अंत में 11 कार्यों को मंजूरी देकर 4 कार्यों को स्थगित रखवाया गया। आज की बैठक में ऑडिट शाखा, जमीन मिल्कत शाखा, जनसंपर्क विभाग, वहीवटी विभाग, ड्रेनेज, बरसाती गटर प्रोजेक्ट शाखा, मैकेनिकल विभाग जैसे कई विभाग के कार्यों को मंजूरी के लिए रखवाया गया था। इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी भी दी। आज स्थायी समिति की बैठक में 14 प्रपोजल रेग्युलर और एक વધારાનો प्रपोजल एवं कामों રાખવામાં આવ્યા હતા। એમાંથી 4 કામ મુલતવી રહ્યા છે, બાકીના તમામ કામો મંજૂર કર્યા છે। એક કામમાં નાનો મોટો ફેરફાર કર્યો છે। કાળીબાગની 5 દુકાનદારોએ પોતાની પરમિશન રિન્યુ કરવા માટેની પરવાનગી માગી છે 10%ના ભાડામાં ઇજાફા સાથે, જેને મંજૂર કરવામાં આવ્યું છે। ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે અલગ અલગ શાળાઓમાં મંડપ, મેટ, કનાત અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। એ ખર્ચને મંજૂર કરવામાં આવ્યો છે। વડોદરા મહાનગર દ્વારા અલગ અલગ કચેરીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર, એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર, ફિલ્ડ સુપરવાઇઝર આ સેવાઓ આઉટસોર્સિંગથી લેવા માટેની કમિશનર તરફથી આવેલી ભલામણને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે। વડોદરા મહાનગર પાણી શાખામાં ફરજ બજાવતા મજૂર કર્મચારી શ્રી મંદરભાઈ નાનજીભાઈ પરમાર કે જેનું ચાલુ નોકરી દરમિયાન મૃત્યુ થયું હતું, એમણે વારસાઈના ધોરણે નોકરીની માંગ કરી છે વત્તા 3 લાખ રૂપિયા, પરંતુ એને વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવી છે। અન્ય મહાનગરપાલિકાઓમાં આ ટાઈપના બનાવોમાં શું થાય છે એના સ્ટડી માટે આઇટમને મુલતવી રાખી છે। ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ દ્વારા 67-3નું કામ રાજેશ ટાવર રોડ પર અમીન પાર્ટી પ્લોટથી હરિનગર બ્રિજ જતા નેને ક્લિનિક સામે હયાત ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં મશીન હોલમાં ભંગાણ પડ્યું હતું અને દુરસ્તીનું કામ 67-3C જાણમાં લીધું છે। ગાગરેટિયા પાસે ખુલ્લી હયાત વરસાદી કાંસ છે, એની પર સ્લેબ મારવાના કામને મંજૂરી આપવામાં આવી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।